નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે. જી હા મિત્રો, 2027 ચૂંટણી માત્ર એક ચૂંટણી નથી, આ છે ભારતના ભવિષ્યનો સૌથી મોટો નિર્ણય. શું ફરી એકવાર સત્તા પર આવશે નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી, કે પછી કમબેક કરશે રાહુલ ગાંધી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, કે પછી સરપ્રાઈઝ આપશે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી? આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આજે આપણે વાત કરીશું ડેટા, ગ્રાઉન્ડ રિયાલિટી અને પબ્લિક મૂડની. તો વિડીયો પર નવા હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલમાં ભારતમાં સૌથી મજબૂત પાર્ટી છે બીજેપી. 2024માં મોટી જીત બાદ બીજેપીનો કોન્ફિડન્સ હાઈ છે. મજબૂત લીડરશિપ, રાષ્ટ્રવાદી ઇમેજ, વિકાસના મોટા પ્રોજેક્ટ. પરંતુ વિરોધ પક્ષ હવે ધીમે ધીમે મજબૂત બની રહ્યા છે. સ્ટ્રેથ, મોદી ફેક્ટર્સ, સેન્ટ્રલ સ્કેમ્સ, ગ્રાઉન્ડ લેવલ નેટવર્ક, મોંઘવારી મુદ્દો, યુવાનોમાં જોબ ઓકેશનલ. જો બીજેપીને જીતવું હોય તો યુથ અને મિડલ ક્લાસને ખુશ કરવો પડશે. કોંગ્રેસ ધીમે ધીમે ફરી ઊભી થઈ રહી છે. સ્ટેજ, સ્ટ્રોંગ હિસ્ટોરી, ઓડિયન્સ પાવર, સોશિયલ મુદ્દાઓ પર ફોકસ, વિજિલન્સ, લીડરશિપ કોન્ફિડન્સ, ઇન્ટરનલ કોન્ફિડન્સ. જો કોંગ્રેસ યુનિટી બતાવે તો 2027 ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. એજ્યુકેશન પ્લસ હેલ્થ મોડલ, ઉર્બન વોટર સપોર્ટ, આ કિંગ મેકર બની શકે છે. 2027 ચૂંટણીમાં જીતનો નિર્ણય થશે. યુવાનોનો વોટ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, લોકલ ઇશ્યુ. આ વખતે વોટર વધારે સ્માર્ટ છે. ડેવલપમેન્ટ પ્લસ જોબ બંને જોઈએ. જો આજે ઇલેક્શન થાય તો બીજેપી હજુ પણ આગળ છે, પરંતુ કોંગ્રેસ કેપ ઓછું કરી રહી છે. આપ સરપ્રાઈઝ આપી શકે છે. 2027 રિઝલ્ટ ડિપેન્ડ કરશે ઓડિયન્સ પર. તો તમે શું માનો છો, 2027 કોણ જીતશે? કમેન્ટમાં જરૂર જણાવજો. કલ્પના કરો 2027 ચૂંટણીના રિઝલ્ટનો દિવસ. એક બાજુ નરેન્દ્ર મોદી, બીજી બાજુ રાહુલ ગાંધી અને ત્રીજી બાજુ અરવિંદ કેજરીવાલ. રિઝલ્ટ આવતા જ આખો દેશ શોકમાં હશે, કેમ કે જે કોઈ વિચારી ન હતું એ થઈ ગયું. આજે આપણે એ જ હિડન ગેમ્સ સમજવાના છીએ. ચૂંટણી જીતવાની માત્ર વોટ્સથી નથી, આ એક સ્ટ્રેટેજી ગેમ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ, ગ્રોથ મેનેજમેન્ટ, વિલન્સ પોલિટિક્સ. જે પાર્ટીમાં 3માં જીતે છે એ સરકાર બનાવે છે. ભારતીય જનતા પાર્ટી 2027 માટે ઓલરેડી તૈયારીમાં છે. ન્યૂ ફેસ લંચ, ડિજિટલ કેમ્પિંગ સ્ટ્રોંગ, નેશનલ એજન્ડા. મોદી ફેક્ટર હજુ પણ સૌથી મોટો વેપન છે, પરંતુ ગ્રાઉન્ડ પર થોડું ડિસિઝન પણ લેવું જરૂરી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હવે ક્વોલિટી કમ્પ્લીટ કરી રહી છે, ઓડિયન્સ બનાવી રહી છે, લોકલ લીડરશિપને પાવર આપી રહી છે. જો કોંગ્રેસ યુનિટી બતાવે તો ગેમ ચેન્જ થઈ શકે છે. આમ આદમી પાર્ટી ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહી છે. અર્બન વોટર્સ, ફ્રી સ્કેમ્સ મોડલ. આ ડાયરેક્ટ જીતે નહીં પણ કિંગ મેકર બની શકે છે. 2027 ચૂંટણી 5 ફેક્ટર પર ડિપેન્ડ કરશે. યુથ વોટ, જોબ ઇશ્યુ, ઇન્ફ્લુએન્સ, સોશિયલ મીડિયા, ઓડિયન્સ. જે પાર્ટી યુથને કેપ્ચર કરશે એ જીતશે. ઇમેજિંગ કરો, બીજેપી સ્ટેટ ઓછા થાય, કોંગ્રેસ ઇન્ક્રીઝ ઓછા થાય. આપ સપોર્ટ આપે. રિઝલ્ટ, પોલિશિંગ ગવર્મેન્ટ, આ સ્કેમ્સ કમ્પ્લીટલી પોસિબલ છે. તો સાચો સવાલ એ નથી કે કોણ જીતશે, સવાલ એ છે કે કોણ સ્માર્ટ રાખશે. કોમેન્ટમાં કરો તમારા મત મુજબ 2027 કોણ જીતશે. લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 2027 ચૂંટણી એક એવી લડાઈ છે જે ભારતનો ઇતિહાસ બદલી શકે છે. એક તરફ નરેન્દ્ર મોદી સ્ટ્રોંગ લીડરશિપ, બીજી તરફ રાહુલ ગાંધી કમબેક કરશે, અને ત્રીજી તરફ અરવિંદ કેજરીવાલ સાયલેન્ટ ગેમ. પણ સૌથી મોટો સ્પીચ હજુ બાકી છે. આજનો વોટર પહેલો જુઓ નથી, હવે લોકો કેસ્ટ કરતા ડેવલપમેન્ટ પર જુએ છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ વધી ગયો છે. યુથ સૌથી મોટો ફેક્ટર્સ બની ગયો છે. 2027 ડિજિટલ ઇલેક્શન. ભારતીય જનતા પાર્ટી હજુ પણ સૌથી આગળ છે. સ્ટ્રેથ, મોદી બ્રાન્ડ, નેશનલ લેવલ રીચ, સ્ટ્રોંગ ઓર્ગેનાઇઝેશન, પ્રેશર, ઇન્ફ્લુઅન્સ, જોબ્સ, લોંગ ટાઈમ પાવર, એન્ટી ઇન્કમ્બન્સી. ગેમ ઇઝી નથી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ધીમે ધીમે બલ્ડ થઈ રહી છે. ગ્રાઉન્ડ લેવલ સ્ટ્રેથિંગ, ઓડિયન્સ સ્ટ્રોંગ. 2027 કોંગ્રેસ અંડરસ્ટેન્ડ કરશે, બિગેસ્ટ મિસ્ટેક કરશે. આમ આદમી પાર્ટી સાયલેન્સલી ગેમ રમે છે. એજ્યુકેશન મોડલ, હેલ્થ મોડલ, અર્બન વોટ બેંક. આ કિંગ મેકર બની શકે છે. 2027 સિંગલ પાર્ટી મેજોરિટી આવી મુશ્કેલ છે. બીજેપી વિશ યુનાઇટેડ ઓપોઝિશન, કોંગ્રેસ પ્લસ રિએક્શન પાર્ટીઝ. આપ સપોર્ટ ફેક્ટર્સ. કોલેક્શન ગવર્મેન્ટ ઓલમોસ્ટ કન્ફર્મ લાગી રહી છે. બીજેપી વિનર્સ, કોંગ્રેસ ઓડિયન્સ વિનર્સ. હોંગ પાર્લિમેન્ટ. 2027 ચૂંટણી કોઈ પણ જીતી શકે છે, પણ એક વાત ચોક્કસ છે, આ ચૂંટણી સૌથી ઇન્ટરેસ્ટિંગ બનવાની છે. કમેન્ટ કરો તમારો મત. વેલકમ ટુ ધ બિગેસ્ટ પોલિટિકલ ડિબેટ ઓફ ઇન્ડિયા. 2027 ચૂંટણી દેશનો સૌથી મોટો સવાલ, કોણ બનશે સરકાર? ટીમ બીજેપી રિપ્રેઝેન્ટ કરે છે નરેન્દ્ર મોદી, ટીમ કોંગ્રેસ રિપ્રેઝેન્ટ કરે છે રાહુલ ગાંધી, ટીમ આપ
રિપ્રેઝેન્ટ કરે છે અરવિંદ કેજરીવાલ. ચાલો શરૂ કરીએ ફાઇનલ બેટલ. સૌથી મજબૂત લીડર કોણ? બીજેપી સાઇડ મોદીજી સ્ટ્રોંગ લીડર છે, ગ્લોબલ ઇમેજ છે. કોંગ્રેસ સાઇડ રાહુલ ગાંધી ગ્રાઉન્ડ કોન્ટેક્ટ ધરાવે છે. આપ સાઇડ કેજરીવાલ ડેવલપમેન્ટ મોડલ આપે છે. લીડરશિપ બિઝનેસ ફેક્ટર્સ. ડેવલપમેન્ટ થયું કે નહીં? બીજેપી હાઈવાય ડિજિટલ ઇન્ડિયા ગ્રોથ. કોંગ્રેસ જોબ ક્યાં છે, ઇન્ફિક્શન કેમ છે. આપ એજ્યુકેશન પ્લસ હેલ્થ બેસ્ટ મોડલ. ઓડિયન્સ કોન્ફિડન્સ થઈ જાય છે. યુવાનો કોણ વોટ કરશે? બીજેપી કોઓપરેટિવ્સ ક્રિએટ કરી રહ્યા છે. કોંગ્રેસ યુનિપ્લિમેન્ટ આવી છે. આપ એજ્યુકેશન એમ્પ્રુવમેન્ટ કરી રહ્યા છે. યુથ વોટ ગેમ ચેન્જર. જો કોઈની મજોરિટી ના મળે તો કોંગ્રેસ ઓલિયન્સ બનાવી શકે. આપ સપોર્ટ આપીશું. બીજેપી પ્રેશરમાં આવી શકે છે. ગ્રાઉન્ડ પરથી રિપોર્ટ શું કહે છે? રૂરલ વિઝ અર્બન ડિવાઇડ. સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ લોકલ ઇસ્યુ. ઇલેક્શન અનપ્રિડિક્ટેબલ બની ગઈ છે. જો આજે ઇલેક્શન થાય તો બીજેપી હજુ પણ આગળ છે. કોંગ્રેસ સ્ટ્રોંગ કમબેક કરી શકે છે. આપ કિંગ મેકર બની શકે છે. રિઝલ્ટ હું પાર્લામેન્ટ. આ ચૂંટણીમાં જીત માત્ર સેટની નથી, આ છે ભારતના ફ્યુચરની લડાઈ. તમારો મત કોમેન્ટમાં જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.